ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોપ્રોસેસરનું સ્ટ્રક્ચર જોયું હતું. માઇક્રોપ્રોસેસરની અંદર શું આવે તો કે એક તો એએલયુ આવે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ આવે, બીજું રજિસ્ટર્સ આવે. બરાબર. એએલયુ છે એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન પરફોર્મ કરે, જ્યારે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે એ ટાઈમિંગ અલગ અલગ ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ આવે, જેમ કે મેમરી રીડ, મેમરી રાઇટ, એએલઈ, ઈએ જેવા અલગ અલગ કંટ્રોલ સિગ્નલ આપે. રજિસ્ટર્સ છે, રજિસ્ટર એ ટેમ્પરરી ડેટા સ્ટોરેજ છે. માઇક્રોપ્રોસેસરને કોઈ બી ઓપરેશન કરવું હોય તો ડેટા છે ક્યાં સ્ટોર કરશે? રજિસ્ટરની અંદર. તો એક ટાઈપની આમ ઇન્ટરનલ મેમરી કહે માઇક્રોપ્રોસેસરની. બરાબર. તો આપણે માઇક્રોપ્રોસેસરનું સ્ટ્રક્ચર આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. નાવી આજે આપણે જોશું માઇક્રો કંટ્રોલરનું સ્ટ્રક્ચર. માઇક્રો કંટ્રોલની અંદર શું આવે તો કે માઇક્રો કંટ્રોલની અંદર માઇક્રો કંટ્રોલ પહેલા શું છે તો કે માઇક્રો કંટ્રોલર છે સ્પેશિયલ પર્પસ છે. માઇક્રો કંટ્રોલર કેવો ડિવાઇસ છે? સ્પેશિયલ પર્પસ. માઇક્રોપ્રોસેસર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એ જનરલ પર્પસ ડિવાઇસ હતું. જનરલ પર્પસ એટલે કોઈ બી પર્પસ માટે યુઝ થઈ શકે. જેમ કે વર્ડમાં ટાઈપિંગ કરવું છે, તમારે ફિલ્મ જોવું છે, વિડીયો જોવો છે, કે તમારે ગીત સાંભળવું છે, કે પ્રોગ્રામિંગ કરવું છે. સો એને શું દેટ ઇઝ અ જનરલ પર્પસ કે કોઈ પર્પસ માટે યુઝ થઈ શકે. ये જરાક લેક્ચર ચાલુ हुआ છે ને પુશ કરતો કે કોઈ બી પર્પસ માટે યુઝ થઈ શકે છે માઇક્રોપ્રોસેસર છે. જ્યારે માઇક્રો કંટ્રોલર છે સ્પેશિયલ પર્પસ છે. સ્પેશિયલ પર્પસ મીન્સ કે એને કોઈ સ્પેસિફિક એપ્લિકેશન માટે, સ્પેસિફિક પર્પસ માટે જ બનાવે છે. જેમ કે આપણે ઓટોમેટિક ડોર કંટ્રોલ માટે બનાવેલું હોય, માટે જો યુઝ કરેલો હોય માઇક્રો કંટ્રોલરનો, તો એ ખાલી એના માટે યુઝ, કારણ કે એનો પ્રોગ્રામ એના માટે જ હશે કે સપોઝ ત્યાં સેન્સરની અંદર સેન્સ થાય છે કે કોઈ માણસ ડોર પાસે ઉભો છે, તો ઓટોમેટિક ડોર ઓપન થશે. ધેન આફ્ટર સમ ટાઈમ એ ડોર પાછો ક્લોઝ થઈ જશે. તો એ કંટ્રોલર છે એ ખાલી એના માટે જ યુઝ થશે. એ કંટ્રોલરનો કોઈ બીજી એપ્લિકેશન માટે યુઝ નહીં થઈ શકે. સેમ વે કંટ્રોલરનો યુઝ કરીને આપણે વોશિંગ મશીન માટે પ્રોગ્રામિંગ કરી તો એ કંટ્રોલ ખાલી વોશિંગ મશીન માટે જ ચાલશે. સેમ વે આપણે માઇક્રો કંટ્રોલ માટે પ્રોગ્રામિંગ કર્યું છે ટેમ્પરેચર કંટ્રોલ માટે, તો ટેમ્પરેચર કંટ્રોલ માટે જ એ યુઝ થશે. એ બીજી કોઈ એપ્લિકેશન માટે યુઝ નહીં થઈ શકે. ઓકે, સો માઇક્રો કંટ્રોલર છે એ સ્પેશિયલ પર્પસ ડિવાઇસ છે. પ્લસ માઇક્રોપ્રોસેસર રજિસ્ટર બેઝ છે. આમાં કોઈ બી ઓપરેશન થશે શેના ઉપર થશે? ડાયરેક્ટ રજિસ્ટર ઉપર થશે. માઇક્રોપ્રોસેસરની જેમ ક્લોક વડે સંચાલિત છે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, સેમિકન્ડક્ટર આઈસી છે. ખાલી ફેર એટલો છે, માઇક્રોપ્રોસેસર છે એ જનરલ પર્પસ છે, આ સ્પેશિયલ પર્પસ છે. આ માઇક્રોપ્રોસેસર છે ઇનપુટ ડિવાઇસ પાસે ડેટા, આ સેમ વે ઇનપુટ ડિવાઇસ પર ડેટા લેશે, એના પર કેલ્ક્યુલેશન કરશે, પણ કેલ્ક્યુલેશન માઇક્રોપ્રોસેસરની જેમ એક્ઝોસ્ટિંગ કેલ્ક્યુલેશન નહીં હોય, બહુ લિમિટેડ, જરૂર પૂરતું જ કેલ્ક્યુલેશન હશે. અને આનું કામ શું છે? મેઇનલી કે પ્રોસેસને કંટ્રોલ કરવી. બરાબર. જ્યારે માઇક્રોપ્રોસેસરનું કામ પ્રોસેસને કંટ્રોલ કરવી ખાલી નહોતું, એનું કંટ્રોલ કરવા ઉપરાંત ઘણા બધા ટાસ્ક હતા. તો અહીંયા માઇક્રો કંટ્રોલ ઇનપુટ સેન્સર પાસે ડેટા લે છે, એના ઉપર લિમિટેડ કેલ્ક્યુલેશન કરે છે અને પ્રોસેસને શું કરે છે? કંટ્રોલ કરે છે. કેલ્ક્યુલેશન કરવા માટેનો પ્રોગ્રામ ક્યાં સ્ટોર હોય? રોમમાં સ્ટોર હોય. બરાબર છે. સો માઇક્રો કંટ્રોલની ડેફિનેશન આ થાય છે કે માઇક્રો કંટ્રોલ ઇઝ અ સ્પેશિયલ પર્પસ, જનરલ પર્પસ, સ્પેશિયલ પર્પસ રજિસ્ટર બેઝ ક્લોક ડ્રીવન ઇલેક્ટ્રોનિક આઈસી કે જે ઇનપુટ ડિવાઇસ પાસેથી શું કરે છે? ડેટા લે છે, એના ઉપર લિમિટેડ કેલ્ક્યુલેશન કરે છે અકોર્ડિંગ ટુ પ્રોગ્રામ સ્ટોર્ડ ઇન રોમ. અને પ્રોસેસને શું કરે છે? પ્રોસેસ અથવા વેરિયેબલને શું કરે છે? કંટ્રોલ કરે છે. ઓકે, વેરિયેબલ મીન્સ ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, એને શું કરે છે? કંટ્રોલ કરે છે. હવે માઇક્રો કંટ્રોલર છે, માઇક્રો કંટ્રોલરના આ બ્લોક ડાયાગ્રામ જોઈએ તો માઇક્રોપ્રોસેસરનો બ્લોક ડાયાગ્રામ ખાલી આટલો જ હતો. સીપીયુ હતું, એ રજિસ્ટર હતું, એ ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટ, આટલું જ હતું માઇક્રોપ્રોસેસરની અંદર. જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર માઇક્રોપ્રોસેસરમાં જે વસ્તુ છે એ તો છે જ, આ સિવાય માઇક્રોપ્રોસેસરની અંદર ચિપની અંદર રોમ છે, રેમ છે, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ છે, ટાઈમર કાઉન્ટર છે, સિરિયલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, અને અમુક કંટ્રોલની અંદર એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર પણ અવેલેબલ છે. ક્લિયર? આ વસ્તુ શું કહું સમજાય છે કે માઇક્રો કંટ્રોલ ચિપની અંદર માઇક્રોપ્રોસેસરમાં જે વસ્તુ હતી એ તો થાય જ છે કે સીપીયુ છે, રજિસ્ટર્સ છે, ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટ છે. આ સિવાય એની અંદર શું છે કે રોમ, રેમ, આઈઓ પોર્ટ્સ, ટાઈમર એન્ડ સિરિયલ, અને આ બધા ડિવાઇસીસ અલગથી ચિપની અંદર જ છે, તમારે ચિપની બહાર જોડવા પડતા નથી. ઓકે,
શું કે માઇક્રો કંટ્રોલર પાસે લિમિટેડ ઓપરેશન કરી શકે. આ તો તમારે વાંચવાનું છે. રોમ મેઇનલી રોમ શું છે, રોમમાં શું સ્ટોર થાય તો કે તમારે જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ ક્યાં સ્ટોર થશે, રોમમાં. પ્રોગ્રામ એટલે શું થાય, તમે લાસ્ટ ટાઈમ કીધું સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન નો સેટ કે જેના વડે કોઈ કાર્ય તમે કમ્પ્લીટ કરી શકો. જેમ કે મારે ટેમ્પરેચરને કંટ્રોલ કરવો છે તો ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટેનો પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ ક્યાં સ્ટોર થાય, રોમ ની અંદર. રેમ ફૂલ ફોર્મ શું થાય, રેન્ડમ એક્સેસ મેમરી. તો રોમમાં જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ જ્યારે રન થાય તો એને જ્યારે ટેમ્પરરી ડેટા સ્ટોર કરવાની જરૂર પડે તો એ ટેમ્પરરી ડેટા ક્યાં સ્ટોર થાય, રેમમાં. ઓકે, રોમની અંદર જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ રન થતી હોય જ્યારે ટેમ્પરરી ડેટા સ્ટોર કરવાની જરૂર પડે તો એ ક્યાં સ્ટોર થશે, રેમમાં સ્ટોર થશે. નેક્સ્ટ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ. ઇનપુટ ડિવાઇસ કે આઉટપુટ ડિવાઇસ જોડવા માટે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, તમારે સ્વિચ જોડવી છે, એલઈડી જોડવી છે, એલસીડી જોડવી છે, તમારે ટેમ્પરેચર સેન્સર જોડવું છે, કે પછી તમારે કુલિંગ ફેન જોડવો છે. આ બધા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જોડવામાં ડાયરેક્ટ તમે કોઈ બી પિન સાથે કનેક્ટ ન કરી શકો. એ પિન કનેક્ટ કરવા માટે તમારે સ્પેસિફિક પોર્ટ, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ જરૂર પડે. તો માઇક્રો કંટ્રોલર પાસે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ હોય કે જેની સાથે તમે ડિવાઇસ ડાયરેક્ટલી કનેક્ટ કરી શકો. ધેન ટાઈમર છે, ટાઈમરનો યુઝ કરીને તમે ટાઈમ ડિલે જનરેટ કરી શકો. ટાઈમ ડિલે મીન્સ વોટ, કે તમારે વોશિંગ મશીન નું એક્ઝામ્પલ લઈ તો વોશિંગ મશીન ની અંદર તમે ટાઈમર સેટ કરતા હોય કે 10 મિનિટ્સ છે, કે 40 મિનિટ્સ છે, કે 1 અવર છે, કે તમારું વોશિંગ છે એ કપડાનું થવું જોઈએ. તો તમે એકવાર સેટ કરી દીધું 60 મિનિટ, તો 60 મિનિટનો ડિલે જનરેટ, જ્યાં સુધી ડિલે પૂરો નથી ત્યાં સુધી તમારે વોશિંગ મશીનની મોટર ફરતી જ રહેશે. જ્યારે 60 મિનિટનો ડિલે પૂરો થાય એટલે મોટર ઓટોમેટિક બંધ થઈ જશે. તો આ જે ટાઈમ ડિલે ક્રિએટ થયો શેનાથી જનરેટ થાય છે, ટાઈમરથી. સેમ વે તમારે બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ આપણે, જેમ કે એલઈડી છે, એલઈડી મારે 5 સેકન્ડ માટે ઓન રાખી છે, 5 સેકન્ડ માટે ઓફ રાખવી છે. તો એલઈડી ને ઓન ઓફ કરવા માટે તો જે 5 સેકન્ડનો ડિલે જો એ ડિલે શેનાથી જનરેટ થશે, ટાઈમરથી જનરેટ થશે. ઓકે, સેમ વે ટાઈમરની સાથે એક બીજી એપ્લિકેશન આવે કાઉન્ટર. કાઉન્ટર શું કરે તો કે પલ્સ ને કાઉન્ટ કરે. કાઉન્ટર છે શું કરે, પલ્સ ને કાઉન્ટ કરે. નેક્સ્ટ છે સિરિયલ ઇનપુટ આઉટપુટ. સિરિયલ ઇનપુટ આઉટપુટ પોર્ટ, એનાથી શું થાય તો કે આના વડે તમે તમારા માઇક્રો કંટ્રોલરને કોમ્પ્યુટર સાથે, મોબાઈલ સાથે કે બ્લુટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકો. તમારે તમારા માઇક્રો કંટ્રોલર છે એને તમારે ફોન સાથે કનેક્ટ કરવો છે કે બ્લુટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરવું છે તો શાથી કનેક્ટ કરશો, યુ કેન કનેક્ટ બાય યુઝ ઓફ સિરિયલ ઇનપુટ આઉટપુટ. એક્ઝામ્પલ આપો, તમારે બ્લુટૂથનો યુઝ કરીને તમારે ફેનને ઓન ઓફ કરવો છે અથવા લાઇટને ઓન ઓફ કરવી છે તો તમારું બ્લુટૂથ મોડ્યુલ આવે HC05 કરીને, એને તમારે માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરવાનું. બરાબર છે. તો એ માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરવા માટે કયા મોડ્યુલથી કનેક્ટ કરશો, તો એ કનેક્ટ કરવા માટે યુઝ થાય સિરિયલ ઇનપુટ આઉટપુટ પોર્ટનો. ઓકે, નેક્સ્ટ ઇઝ A to D કન્વર્ટર. A to D કન્વર્ટર એટલે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. માઇક્રો કંટ્રોલર ની અંદર ઇનબિલ્ટ એનાલોગ ટુ ડિજિટલ, બધા માઇક્રો કંટ્રોલર ને અમુક માઇક્રો કંટ્રોલર ની અંદર એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અવેલેબલ હોય છે. આનો શું યુઝ છે તો કે મારે ટેમ્પરેચર સેન્સ કરવું છે તો ટેમ્પરેચર સેન્સ કરવા માટે ટેમ્પરેચર સેન્સર જોઈએ. સેન્સરનો ડેટા કેવો હશે, એનાલોગ હશે. પણ માઇક્રો કંટ્રોલર કેવું ડિવાઇસ છે, ડિજિટલ. માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર, આ બધા કેવા ડિવાઇસ છે, ડિજિટલ ડિવાઇસ છે. તો એ એનાલોગ સિગ્નલ પર પ્રોસેસિંગ કરી શકશે નહીં. એનાલોગ સિગ્નલ પ્રોસેસિંગ કરવા માટે ફર્સ્ટ એનાલોગ ટેમ્પરેચર સેન્સરના ડેટાને ડિજિટલમાં કન્વર્ટ કરવો પડશે અને પછી એના પર પ્રોસેસિંગ થશે. તો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટ કરવા માટે માઇક્રો કંટ્રોલરની અંદર અમુક માઇક્રો કંટ્રોલરમાં ઇનબિલ્ટ A to D કન્વર્ટર આવે છે. ઓકે, સો માઇક્રો કંટ્રોલરની અંદર જનરલી આ બધી વસ્તુ અવેલેબલ હોય છે. ઇન્ટરપ્ટ, હજી એમાં એક વસ્તુ મિસિંગ છે, ધેટ ઇઝ ઇન્ટરપ્ટ કંટ્રોલર. ઇન્ટરપ્ટ કંટ્રોલર પણ આની અંદર અવેલેબલ હોય છે, જેના વડે ઇન્ટરપ્ટ છે એ કંટ્રોલ થાય છે. ઓકે, સો હવે આપણે જે નેક્સ્ટ વસ્તુ જે જોવાની છે એ આપણે આગળ જોઈએ. સી આપણે આપણે જે જોવું છે ધેટ ઇઝ મેમરી ઓર્ગેનાઇઝેશન. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માઇક્રો કંટ્રોલર સબ્જેક્ટ ભણતા પહેલા આ ટોપિક વ્યવસ્થિત સમજાવવો જોઈએ. મેમરી ઓર્ગેનાઇઝેશન એટલે શું તો કે મેમરી કઈ રીતે અરેન્જ થયેલી છે. માઇક્રો પ્રોસેસર હોય કે માઇક્રો કંટ્રોલર, મેમરીનો કઈ રીતે યુઝ થશે, મેમરી કઈ રીતે ક્લાસિફાય છે. તો મેમરી માટે કોઈ બી નંબરને સ્ટોર કરવા માટે શેની જરૂર પડે તો કે
મેમરીની તો જરૂર પડે, પણ મેમરી ખાલી મેમરી વર્ડ બરાબર નથી. શેની જરૂર પડે? મેમરી એડ્રેસ ની. શેની જરૂર પડે? મેમરી એડ્રેસ ની. આ મેમરી એડ્રેસ ની અંદર શું સ્ટોર થાય? મેમરી એડ્રેસ ની અંદર સ્ટોર થાય ડેટા. આ એડ્રેસમાં શું સ્ટોર થશે? ડેટા સ્ટોર થશે. ઓકે, સો ઓલવેઝ ફર્સ્ટ વી નીડ મેમરી એડ્રેસ, અને મેમરી એડ્રેસ હશે તો એડ્રેસમાં ડેટા સ્ટોર થશે. આપણે એમાં સર ડીલિંગ કરશું ડેટા સાથે, પણ ડેટા ક્યાં સ્ટોર થયો છે એ આપણને ખબર હોવી જોઈએ. સો ડેટા સ્ટોર થશે ક્યાં? મેમરી એડ્રેસમાં. હવે એડ્રેસ છે, એડ્રેસ કેટલા બીટનું હોય તો ડિપેન્ડ કરે માઇક્રો કંટ્રોલર ઉપર. માઇક્રો કંટ્રોલર છે એ સપોઝ માઇક્રો કંટ્રોલર છે એની એડ્રેસ બસ 8 બીટની હોય. સપોઝ માઇક્રો કંટ્રોલરની એડ્રેસ બસ 2 બીટની હોય. કેટલા બીટની? 2 બીટ. તો 2 બીટનો યુઝ કરીને 2 કરો એટલે કેટલા એડ્રેસ મળે આપણને? 4 એડ્રેસ મળે. જો 2 બીટ એડ્રેસ લાઈન હોય તો આપણને 4 એડ્રેસ મળે. we got 4 એડ્રેસ. જો એડ્રેસ લાઈન 3 હોય અથવા એડ્રેસ બીટ 3 હોય તો 2 તો આપણને 8 એડ્રેસ મળે. તેમાં ખાલી 8 જ બાઇટ સ્ટોર થઈ શકે. ઓકે, જો 4 બીટની એડ્રેસ લાઈન હોય અથવા 4 બીટની એડ્રેસ બસ હોય તો એમાં 2 16 એડ્રેસ જનરેટ થાય. એક એડ્રેસમાં 1 બાઇટ સ્ટોર થાય. બરાબર? એક એડ્રેસમાં 1 ડેટા, એટલે 4 ડેટા સ્ટોર થઈ શકે. આ 16 એડ્રેસમાં 16 ડેટા. ડેટા જો 8 બીટ નો હોય તો 16 બાઇટ જેટલો ડેટા સ્ટોર થઈ શકે. બરાબર? સેમ વે 4 બીટની જગ્યાએ હું 8 બીટ લઉં, 8 બીટ લઉં તો મને 2 કેટલા થાય? 256 આટલા એડ્રેસ જનરેટ થાય. બરાબર? જો 10 બીટ લઉં તો 2 1024 એડ્રેસ. 1024 એટલે 1K, કે શું કહેવાય એને? 1K જેટલા એડ્રેસ જનરેટ થશે. ઓકે, તો જેટલા એડ્રેસ બીટ હોય અથવા જેટલી એડ્રેસ લાઈન હોય એને એડ્રેસ લાઈન ને આપણે મૂકવાની 2 ના પાવરમાં. બરાબર? તો એ 2 ના પાવરમાં જો સપોઝ 10 એડ્રેસ લાઈન છે તો અથવા 10 એડ્રેસ બીટ છે તો 2 એટલે 1 કિલો એડ્રેસ જનરેટ થાય. દરેક એડ્રેસમાં બાઇટ સ્ટોર થાય. બાઇટ એટલે 8 બીટ સ્ટોર થાય. ઓકે, તો આમાં આપણે કેટલા ડેટા સ્ટોર, તો કે 1 કિલો બાઇટ જેટલો ડેટા સ્ટોર થાય આની અંદર. કેટલો ડેટા સ્ટોર થાય? 1 કિલો બાઇટ જેટલો. 1 કિલો બાઇટ જેટલો. જ્યારે આની અંદર તો કે આની અંદર 256 બાઇટ, આમાં 16 બાઇટ. કારણ કે એના એડ્રેસ કેટલા છે? 16 જ છે. એટલા માટે આમાં 16 બાઇટ. સેમ વે અહીંયા ઉપરનામાં 8 બાઇટ, અહીંયા 4 બાઇટ. બરાબર? સો માઇક્રો કંટ્રોલર કેટલી એડ્રેસ લાઈન છે એના પરથી ડિસાઈડ થાય કે એમાં કેટલો ડેટા સ્ટોર થઈ શકશે, એટલે કેટલા એડ્રેસ જનરેટ થશે. સપોઝ 11 બીટ હોય તો આપણને મળશે 2048 એડ્રેસ. 2048 એટલે શું થાય? એટલે થાય 2 કિલો. 2 કિલો એટલે કેટલા બાઇટ સ્ટોર થશે? તો કે 2 કિલો બાઇટ સ્ટોર થશે. જો 12 એડ્રેસ લાઈન હોય તો 4096 એટલે 4K જેટલી એડ્રેસ જનરેટ થશે. અને એમાં કેટલો ડેટા સ્ટોર થશે? કે 4 કિલો બાઇટ જેટલો. જો એમાં 13 બીટની એડ્રેસ લાઈન છે, 13 બીટ, તો એમાં આટલા એડ્રેસ જનરેટ થશે. ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 8 કિલો એડ્રેસ. 8 કિલો એડ્રેસ. 8 કિલો એડ્રેસ ની અંદર કેટલો ડેટા સ્ટોર થાય? તો 8 કિલો બાઇટ. સપોઝ 4 બીટ હોય તો 4 બીટ હશે તો 16384 જેટલો એડ્રેસ લાઈન જનરેટ થશે. એટલે 16 કિલો એડ્રેસ જનરેટ થશે. અને એમાં ડેટા સ્ટોર થશે કેટલો? 16 કિલો બાઇટ. જો દરેક એડ્રેસમાં 1 બાઇટ સ્ટોર થાય તો. જો 15 એડ્રેસ લાઈન હશે so it will store 32768 32 કિલો એડ્રેસ જનરેટ થશે.
એટલે 32 કિલોબાઇટ સ્ટોર થશે અને 16 એડ્રેસ લાઇન હશે 16 એડ્રેસ લાઇન હશે then it will generate 65536 okay, that is equivalent to 64 કિલો એડ્રેસ 65 આવ્યું એટલે એમનો સમજતા 65 કિલો બરાબર એવું નથી કોમ્પ્યુટર મેમરીમાં 65536 ને 64 કિલો કહેવાય 64 કિલો એડ્રેસ જનરેટ થશે and it will be stored in 64 kilobytes okay, same way જો 20 એડ્રેસ લાઇન હોય 20 તો 2^10 એટલે 1024 into 2^10 2^10 2 ની 10 ઘાત એને ગુણ્યા 2 ની 10 ઘાત એટલે 2 ની 20 ઘાત થઈ સમજો આ વસ્તુ ખાસ 2 ની 20 ઘાત ને આવી રીતે લખી શકાય 2^20 is equal to 2^10 into 2^10 બરાબર એટલે શું થશે તો કે એટલે થશે 1 કિલોબાઇટ મલ્ટીપ્લાય બાય 1 કિલોબાઇટ કારણ કે 2^10 એટલે 1 કિલોબાઇટ થાય 1 કિલોબાઇટ 1 કિલોબાઇટ 1 કિલો into 1 કિલો બરાબર 1 કિલો into 1 કિલો એટલે શું થાય 1 મેગા કેટલું થાય 1 મેગા યાદ છે 10^3 into 10^3 10^6 ને આપણે શું કહી છે મેગા કહી છે ને તો સેમ કિલો into કિલો શું મળશે મેગા ત્યાં તો શું મળશે 1 મેગા તો જો 20 એડ્રેસ લાઇન હશે 20 એડ્રેસ લાઇન તો 1 મેગા જેટલા એડ્રેસ જનરેટ થશે દરેક એડ્રેસમાં 1 બાઇટ સ્ટોર થાય તો આપણને ટોટલ મેમરી કેટલી મળે 1 મેગાબાઇટ ની બરાબર સેમ વે જો એમ કહું મારી પાસે 22 એડ્રેસ લાઇન છે 22 એડ્રેસ લાઇન તો આનો મીનિંગ શું આને કઈ રીતે કન્સિડર કરવાનું આને કન્સિડર કરવાનું 2^2 into 2^20 એટલે કેટલું 2^2 એટલે કેટલા થાય 4 ને 2^20 કેટલા થાય મેગા તો 4 મેગાબાઇટ આમાં સ્ટોર થશે જો 22 એડ્રેસ લાઇન હશે તો 2^20 ને તો આપણે મેગા જ કહી છીએ 1 મેગા જ કહી છીએ અને 2 અને આગળ 22 છે એટલે 22 ને અલગ કરીએ આપણે 2 ને 20 એમ અલગ કરીએ તો 2^2 એટલે 4 થાય એટલે 2^20 એટલે 1 મેગા તો આપણને કેટલી મળે છે 4 મેગાબાઇટ જેટલું ડેટા આપણે સ્ટોર કરી શકીએ સેમ વે જો 28 હોય તો 20 2^256 into 20 તો આપણને આમાં કેટલો ડેટા સ્ટોર થાય 256 મેગાબાઇટ જેટલો ડેટા સ્ટોર થશે ઓકે નેક્સ્ટ 30 એટલે શું થાય 30 means 2^10 into 2^10 into 2^10 2^10 into 2^10 into 2^10 2^10 એટલે આપણે શું કહીએ છીએ 1 કિલો તો 1 કિલો into 1 કિલો into 1 કિલો તો 10^3 into 10^3 into 10^3 10^9 10^9 ને આપણે શું કહીએ ગીગા શું કહીએ આપણે ગીગા તો આપણને શું મળ્યું 1 ગીગા જેટલા એડ્રેસ મળે છે એ દરેક એડ્રેસમાં 1 બાઇટ સ્ટોર થાય તો આપણે કેટલી મેમરી મળે 1 ગીગાબાઇટ જેટલી બરાબર તો કેટલી એડ્રેસ લાઇન છે એના ઉપરથી ડિસાઇડ થાય કે કેટલો ડેટા સ્ટોર થઈ શકશે 30 2^30 એટલે 1 ગીગાબાઇટ સેમ વે 40 એટલે થશે 1 ટેરાબાઇટ 40 ને શું થશે 1 ટેરાબાઇટ ઓકે સમજાણી આ વસ્તુ ક્લિયર ધીસ થિંગ ઓકે સો આ દરેક એડ્રેસ છે એડ્રેસમાં શું સ્ટોર થશે ડેટા સ્ટોર થશે આજે શું આમે શું કર્યું એડ્રેસ આ 2 બીટ હોય તો 4 એડ્રેસ જનરેટ થાય 3 બીટ હોય તો એડ્રેસ ના 4 બીટ હોય તો 16 એડ્રેસ જનરેટ થાય 8 બીટ હોય તો 256 સેમ વે જો 16 બીટ હોય તો 64 કિલો એડ્રેસ જનરેટ થશે દરેક બાઇટમાં દરેક એડ્રેસમાં 1 બાઇટ સ્ટોર થાય તો 64 કિલોબાઇટ સ્ટોર થશે ઓકે હવે આપણે એડ્રેસ છે એડ્રેસ કઈ રીતે બને એ જોઈએ તો જો 2 બીટ એડ્રેસ માટે 2 બીટ જ અથવા એડ્રેસ માટે 2 લાઇન જ હોય
તો કેટલા એડ્રેસ બને? 4. 4 બને તો પણ ક્યાં 4? તો કે 00 આ ફર્સ્ટ એડ્રેસ, આ સેકન્ડ એડ્રેસ, આ થર્ડ એડ્રેસ અને આ ફોર્થ એડ્રેસ. 000 અને 1011. બે બીટ થી મેક્સિમમ જેટલા કોમ્બિનેશન બને એ બનાવવાના. 000 1011. આ બે બીટ ની વાત કરી. સેમ વે ઓકે, બે બીટ થી આટલા એડ્રેસ બને. દરેક એડ્રેસ માં શું સ્ટોર થાય? ડેટા સ્ટોર થાય. આ તો ખાલી એડ્રેસ બન્યું. જો સેમ વે 3 બીટ હોય, 3 બીટ, તો કેટલા એડ્રેસ બને? 8 એડ્રેસ બને. બરાબર. ક્યાં ક્યાં? તો કે 000 001 010 011 100 101 110 and 111. ઓકે, 8 એડ્રેસ વિલ બી. અને દરેક એડ્રેસમાં શું સ્ટોર થાય? ડેટા, એક બાઇટ સ્ટોર થાય. ઓકે, જો ત્રણ જ પ્રોસેસર કે કંટ્રોલર પાસે 3 જ બીટ એડ્રેસ થાય તો એમાં ખાલી 8 જ એડ્રેસ જનરેટ થશે અને એમાં ખાલી 8 જ બાઇટ સ્ટોર થઈ શકશે. ઓકે, સિમિલરલી જો 4 બીટ હોય તો સ્ટાર્ટિંગ એડ્રેસ નું શું બને? સ્ટાર્ટિંગ એડ્રેસ બને 000 અને એન્ડિંગ એડ્રેસ બને 1111. છેલ્લું એડ્રેસ આ બને. 16 એડ્રેસ જનરેટ થાય. સ્ટાર્ટિંગ એડ્રેસ ઓલ આર 0, પછી 001 00010 0011 આ ચાલુ અપ ટુ 111 સુધી. ઓકે, તો આને આપણે હેક્સાડેસિમલમાં શું લખશું? 0 to f લખશું. શું લખશું? 0 to f. ઓકે, ચલો હવે સીધા આપણે વાત કરીએ આપણે 8 બીટ ના એડ્રેસ. કેટલા બીટ ના એડ્રેસ ની? 8 બીટ નું એડ્રેસ. 8 બીટ નું એડ્રેસ હોય તો સ્ટાર્ટ કરશો આપણે ક્યાંથી? ઓલવેઝ એડ્રેસ કોઈ બી સ્ટાર્ટ થશે ક્યાંથી? બધા 0 થી. 8 વાર 0 અને પૂરું ક્યાં થશે? 8 વાર 1 111 1111. બરાબર. આટલા એડ્રેસ જનરેટ, ટોટલ 256 એડ્રેસ જનરેટ થશે. 256 એડ્રેસ વિલ બી જનરેટેડ. આને હેક્સાડેસિમલ લખવું હોય તો કેમ લખાય? તો હેક્સાડેસિમલમાં 4 બીટ, આ 4 બીટના એક ગ્રુપ, 4 બીટનું ગ્રુપ બનાવવાનું. તો પેલા માટે 00h લખાશે અને લાસ્ટ આના માટે શું લખાશે? 4 બીટનું ગ્રુપ છે તો આ ff, તો લાસ્ટ વિલ બી ffh. ઓકે, 8 બીટનું થયું. ઓકે, સેમ વે 16 બીટ, જો 16 બીટ હોય, કેટલા બીટ? 16 બીટ. 16 બીટ નું એડ્રેસ હોય અથવા માઇક્રો કંટ્રોલર પાસે 16 બીટ 16 બીટ હોય તો એનું સ્ટાર્ટિંગ એડ્રેસ થશે all 16 are 0 and આ ફર્સ્ટ એડ્રેસ અને લાસ્ટ એડ્રેસ will be all will be 1. આ શેમાં થયું? બાઇનરીમાં. અને આપણે બાઇનરીમાં જનરલી આપણે વાત શેમાં કરશું? હંમેશા હેક્સાડેસિમલમાં. તો સ્ટાર્ટિંગ એડ્રેસ will be all are 000h and લાસ્ટ બધા જ 1 છે. 4 નું ગ્રુપ બનાવશો તો આન્સર આવશે. ઓકે, તો આ શું થયું? એડ્રેસ થયા. આ એડ્રેસ, આ તો તમારા મગજમાં એ વસ્તુ હોવી જોઈએ કે માઇક્રો પ્રોસેસર પાસે પેલા એ ખબર હોય છે કે માઇક્રો કંટ્રોલર પાસે કેટલી એડ્રેસ લાઈન છે. એ ખબર પડે તમે એના પર તમને એ આઈડિયા આવે કે આની પાસે આટલી એડ્રેસ લાઈન હોય તો એ કેટલા એડ્રેસ જનરેટ કરી શકે. અને એડ્રેસ છે, એડ્રેસ તમારે શેમાં યાદ રાખવાનું? હેક્સાડેસિમલમાં. બરાબર. એડ્રેસ ઓલવેઝ યુ હેવ ટુ રિમેમ્બર ઇન. તો આપણે 60 બીટની એડ્રેસ લાઈન છે તો એની પાસે 64 કિલો જેટલા એડ્રેસ લાઈન હશે. તેમાં ફર્સ્ટ એડ્રેસ છે, ફર્સ્ટ એડ્રેસ ઇઝ ઓલવેઝ 000h. એમાં ડેટા આપણે કોઈ બી ડેટા સ્ટોર, સપોઝ એમાં ડેટા સ્ટોર કરી 78 હેક્સાડેસિમલ. પછી બીજું એડ્રેસ લઉં છું, કોઈ બી એડ્રેસ લઉં છું AB00h. આ શું છે? એડ્રેસ છે. આ એડ્રેસમાં ડેટા સ્ટોર થશે. ડેટા કેન બી એની, કોઈ બી ડેટા હોય. આ પણ ડેટા 8 બીટ નો હોઈ શકે. તો એમાં ડેટા હું સ્ટોર કરું તો FAH. શું સ્ટોર કરું છું? FAH. FA શું થયો? મારો ડેટા થયો. અને આની બાજુમાં AB00 લખ્યું, શું થયું? એડ્રેસ થયું. આ એડ્રેસ છે અને આ શું છે? ડેટા છે. ઓકે, તમારી વસ્તુ યાદ એ જ રાખવાની છે કે એડ્રેસ કોને કહેવાય, ડેટા કોને કહેવાય. એડ્રેસ, જો એડ્રેસ આપણને ખબર હશે તો જ આપણે ડેટા એની પાસે લઈ શકશું.
બાકી તમને કોઈ એમ કે તમે ડેટા લઈ આવો, ડેટા ક્યાંથી લાવો? તમને કોઈ એમ કે તમે એડિશન કરો, ઓકે ચલો તમને કોઈ એડિશન કરો તો આપણે એડિશન કરીએ. એડિશન કરવા માટે બે નંબર જોઈએ, નંબર ક્યાં પડ્યા હોય? મેમરીમાં ક્યાં? મેમરીમાં તો આપણી પાસે 64 કિલો જેટલા લોકેશન છે. તો એ લોકેશનમાં કઈ જગ્યાએ પડ્યા છે? તો એના માટે કઈ જગ્યા, એ જગ્યા જે કઈ છે એને શું કહેવાય? એડ્રેસ. એડ્રેસ છે, એડ્રેસ ઇઝ ઇન્ડિકેટેડ બાય ધીસ. આજે સમજાયું આ શું છે? આ એડ્રેસ. એની જે એડ્રેસ લાઈન મળે છે, એડ્રેસ બીટ્સ મળે છે, ઇન્ડિકેટ થાય, ધેટ ઇઝ એડ્રેસ. ઓકે, સો ધીસ ઇઝ એડ્રેસ. અને એડ્રેસમાં જે સ્ટોર થાય ડેટા, માઇક્રોકન્ટ્રોલર ઓપરેશન કરશે ડેટા ઉપર. તો ડેટાને લાવવા માટે શેની જરૂર પડે? એડ્રેસની જરૂર પડે. ક્લિયર ધીસ થિંગ? સમજાઈ ગઈ વસ્તુ? ઓકે, સો અત્યાર સુધી આપણે જોયું છે જે ફક્ત ઇન્ટ્રોડક્શન હતું. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો તમે આ સબ્જેક્ટ છે ઇઝીલી તમે આગળ ભણી શકો. સો your subject name is microcontroller instrumentation. સબ્જેક્ટનું નામ છે માઇક્રોકન્ટ્રોલર ઇન્સ્ટ્રુમેન્ટેશન. એમાં તમારું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રોકન્ટ્રોલર, માઇક્રોકન્ટ્રોલરનું ઇન્ટ્રોડક્શન. એમાં ફર્સ્ટ ટોપિક છે કમ્પેરિઝન ઓફ માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રોકન્ટ્રોલર. માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકન્ટ્રોલરની સાથે શું કરો? સરખાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા એક્ઝામ માટે, કારણ કે આ તમારા 3 માર્ક્સ અથવા 4 માર્ક્સ ક્વેશ્ચન 1 ની અંદર પૂછી શકે છે, એન્ડ સમટાઈમ્સ 7 માર્ક્સમાં બી પૂછી શકે છે. ઓકે, સો માઇક્રોપ્રોસેસર માઇક્રોકન્ટ્રોલર ડેફિનેટ ફર્સ્ટ આપણે કમ્પેરિઝન જોઈએ. તો યસ, માઇક્રોપ્રોસેસર છે એ શું છે? સેમિકન્ડક્ટર આઈસી છે. એ ડેટા પર ખૂબ મોટી સંખ્યામાં ઓપરેશન કરે છે, કારણ કે માઇક્રોપ્રોસેસર એ જનરલ પર્પઝ ડિવાઇસ છે. તો એનો યુઝ કરીને એની પાસે ઘણી બધી લાર્જ ઇન્સ્ટ્રક્શન સેટ હશે. ઓપરેશન કરવા માટે એની પાસે કમાન્ડ ઘણા બધા હશે. ઓકે, તો એ મોટી એટલા માટે વધારે ઓપરેશન કરી શકે છે. સેમ વે માઇક્રોકન્ટ્રોલર છે એ બી એક સેમિકન્ડક્ટર આઈસી છે, પણ એના ઓપરેશન કેવાય લિમિટેડ હોય, મર્યાદિત સંખ્યામાં. કારણ કે એનું મેઇન કામ શું છે? પેરામીટરને કંટ્રોલ કરવું, પ્રોસેસને કંટ્રોલ કરવી. ઓકે, માઇક્રોકન્ટ્રોલરનો યુઝ કરીને તમે લેપટોપ નહીં બનાવી શકો. જ્યારે માઇક્રોપ્રોસેસર છે એનો યુઝ કરીને લેપટોપ બનાવી શકો છો, પણ એ એટલું મોંઘું આવે કે એનો યુઝ કરીને તમે ખાલી એક ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે તમે એનો યુઝ નહીં કરી શકો. ઓકે, માઇક્રોપ્રોસેસરનો યુઝ ખાલી ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે ન કરાય, કારણ કે એ માઇક્રોપ્રોસેસર આવે તે 6 થી 7 હજાર નું. હવે 6 થી 7 હજારમાં તમારે બીજા 3 થી 4 ટેમ્પરેચર કંટ્રોલ મશીન બની જાય. એટલા માટે ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે અલગ ડિવાઇસ બનાવ્યું, એને આપણે શું કહીએ છીએ? માઇક્રોકન્ટ્રોલર. ઓકે, સો નાઉ નેક્સ્ટ, માઇક્રોપ્રોસેસર મેઇનલી શેના માટે યુઝ થાય છે? કે પીસી, માય પર્સનલ કોમ્પ્યુટર, ડેસ્કટોપ પીસી, લેપટોપ છે કે સુપર કોમ્પ્યુટરમાં યુઝ થાય છે. જ્યારે માઇક્રોકન્ટ્રોલર મેઇનલી એમ્બેડેડ સિસ્ટમમાં યુઝ થાય છે. ક્યાં યુઝ થાય છે? એમ્બેડેડ સિસ્ટમમાં. અથવા તમે આ સિલેબસમાં જે આઈઓટી ભણો છો, આઈઓટી ની અંદર જે કોમ્પ્યુટિંગ ડિવાઇસ યુઝ થાય એ કયું છે? માઇક્રોકન્ટ્રોલર જ છે. બરાબર, માઇક્રોપ્રોસેસર પાસે શું છે? કે માઇક્રોપ્રોસેસર આપણે બ્લોક ડાયાગ્રામ સ્ટાર્ટિંગમાં જોયો હતો, એની પાસે સીપીયુ છે, ટાઈમિંગ કંટ્રોલર છે અને રજિસ્ટર છે. આ 3 જ વસ્તુ છે. માઇક્રોપ્રોસેસર પાસે 3 જ વસ્તુ છે. સીપીયુ છે, એએલયુ છે અને ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે. ઓકે, અહીંયા એકચ્યુઅલી સીપીયુ નહીં, અહીંયા શું આવશે? એએલયુ આવશે. માઇક્રોપ્રોસેસર પાસે અહીંયા સીપીયુ નહીં આવે, શું આવશે? એએલયુ આવશે. માઇક્રોપ્રોસેસર પાસે શું છે? એએલયુ છે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે અને રજિસ્ટર્સ છે. ઓકે, જ્યારે માઇક્રોપ્રોસેસર પાસે અહીંયા શું છે? તો એની પાસે સેમ અહીંયા સીપીયુ નહીં આવે, એએલયુ આવશે. એની પાસે એએલયુ, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ અને રજિસ્ટર આટલું તો છે જ. આ સિવાય એની પાસે રેમ, રોમ, ટાઈમર, ઇનપુટ આઉટપુટ પોર્ટ, સિરિયલ આઉટપુટ, આ બધી વસ્તુ એક્સ્ટ્રા છે. બેના બ્લોક ડાયાગ્રામ આપણે સમજાવ્યા, એ તમારે ખાસ એના પરથી આ પોઈન્ટ લખેલો છે કે માઇક્રોપ્રોસેસર છે એની પાસે ખાલી એએલયુ છે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે અને રજિસ્ટર્સ છે. જ્યારે માઇક્રોકન્ટ્રોલર પાસે એએલયુ, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ, રજિસ્ટર સિવાય રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, ટાઈમર, કાઉન્ટર, ઇન્ટરપ્ટ હેન્ડલિંગ, એ ટુ ડી, આ બધી વસ્તુ છે. માઇક્રોપ્રોસેસર છે, માઇક્રોપ્રોસેસર એને ઓન ચિપ કોમ્પ્યુટર કહેવાય નહીં. ઓન ચિપ, ઈ ચિપને એમ ન કહે કે આ કોમ્પ્યુટર છે. કેમ? તો કે ઈ ચિપને માઇક્રોપ્રોસેસરની ચિપને મારે કોમ્પ્યુટર બનાવવી હોય તો મારે શું કનેક્ટ કરવું પડે? તો કે મારે રેમ અને રોમ બહારથી કનેક્ટ કરવા પડે, ચિપની બહારથી. પછી ઇન્ટરપ્ટ કંટ્રોલ બહારથી કનેક્ટ કરવું પડે, ઇનપુટ આઉટપુટ બોર્ડ બહારથી કનેક્ટ, ચિપની બહારથી કનેક્ટ કરવા પડે. બરાબર, તો એ કોમ્પ્યુટર બને. મારે લેપટોપ બનાવવા માટે માઇક્રોપ્રોસેસરની
તમારું ડેસ્કટોપ કોમ્પ્યુટર છે, એ ડેસ્કટોપ કોમ્પ્યુટર સીપીયુ ની કેબિનેટ કેવડી છે, ઘણી મોટી છે. એમાં મધરબોર્ડ છે, મધરબોર્ડમાં તમારું માઇક્રોપ્રોસેસર તો ખાલી બહુ નાનું છે, 2.5 બાય 2.5 સેન્ટીમીટર નું હશે. એ તમારું માઇક્રોપ્રોસેસર છે, પણ એનો યુઝ કરીને કોમ્પ્યુટર બનાવવા માટે મધરબોર્ડમાં ઘણા બધા ડિવાઇસ કનેક્ટ કરેલા છે. એ બધા ડિવાઇસ ભેગા મળે ત્યારે તમારું કોમ્પ્યુટર બને. બરાબર? તો માઇક્રોપ્રોસેસરને ઓન ચિપ કોમ્પ્યુટર ન કહેવાય, જ્યારે માઇક્રો કંટ્રોલરને ઓન ચિપ કોમ્પ્યુટર કહેવાય. કેમ? તો કે એની પાસે બધી જ વસ્તુ છે, કોમ્પ્યુટર બનાવવા માટે જરૂરી બધી વસ્તુ છે. રેમ છે, રોમ છે, ઇનપુટ આઉટપુટ પોર્ટ છે, ટાઈમર છે, ઇન્ટરપ્ટ કંટ્રોલર છે. આ બધા એની પાસે ચિપની અંદર જ છે. તો એ ચિપને તમે ઓન ચિપ કોમ્પ્યુટર કહી શકો તમે, કારણ કે એનો યુઝ કરીને તમે ડિવાઇસ ડાયરેક્ટલી કનેક્ટ કરી શકો. બરાબર? જ્યારે માઇક્રોપ્રોસેસરને ઓન ચિપ કોમ્પ્યુટર ન કહેવાય, કારણ કે એને કોમ્પ્યુટર બનાવવા માટે તમારે બહારથી ડિવાઇસ કનેક્ટ કરવા પડે છે, જ્યારે માઇક્રો કંટ્રોલરમાં તમારે બહારથી ડિવાઇસ કનેક્ટ કરવા પડતા નથી. ચલો નેક્સ્ટ જોઈએ તો માઇક્રોપ્રોસેસરનો ઇન્સ્ટ્રક્શન સેટ. ઇન્સ્ટ્રક્શન એટલે શું? કમાન્ડ. માઇક્રોપ્રોસેસરને પ્રોગ્રામ કરવા માટે ઇન્સ્ટ્રક્શનની જરૂર છે. માઇક્રોપ્રોસેસરનો ઇન્સ્ટ્રક્શન સેટ કેવો છે? બહુ મોટો છે, કારણ કે માઇક્રોપ્રોસેસરનો યુઝ કરીને આપણે ઘણા બધા કોમ્પ્લેક્સ ઓપરેશન કરવાના છે. જ્યારે માઇક્રો કંટ્રોલરનો ઇન્સ્ટ્રક્શન સેટ કેવો છે? લિમિટેડ છે, કારણ કે આપણે એટલા બધા ઓપરેશન કરવાના છે નહીં. ઓકે, સો માઇક્રોપ્રોસેસરનો ઇન્સ્ટ્રક્શન સેટ બહુ લાર્જ છે, જ્યારે માઇક્રો કંટ્રોલરનો ઇન્સ્ટ્રક્શન સેટ બહુ લિમિટેડ છે. આગળ જોઈએ આપણે. હા, માઇક્રોપ્રોસેસર બીટ ઉપર ઓપરેશન કરવા માટે ઇન્સ્ટ્રક્શન કેવી છે? એક કે બે ઇન્સ્ટ્રક્શન છે. બીટ એટલે એક બીટ છે, એના ઉપર મારે ઓરિંગ કરવું છે, કોમ્પ્લિમેન્ટ કરવું છે, એન્ડિંગ કરવું છે, તો એના માટે એક કે બે જ ઇન્સ્ટ્રક્શન છે. જ્યારે માઇક્રો કંટ્રોલર પાસે બીટ ઉપર ઓપરેશન કરવા માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન છે, આપણે આમાં ચેપ્ટર 3 આપણે જોશું, ચેપ્ટર 2 કે ચેપ્ટર 3, ત્યારે આની અંદર આપણે ઇન્સ્ટ્રક્શન જોશું. માઇક્રો કંટ્રોલર પાસે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન છે બીટ ઉપર ઓપરેશન કરવા માટે, જ્યારે માઇક્રોપ્રોસેસર માટે પાસે બહુ ઓછી ઇન્સ્ટ્રક્શન્સ છે. માઇક્રોપ્રોસેસર છે એ મોસ્ટ ઓફ ધ ટાઈમ CISC ટાઈપના હોય. કેવા ટાઈપના હોય? CISC નું ફૂલ ફોર્મ કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. જ્યારે માઇક્રો કંટ્રોલર છે મોસ્ટ ઓફ RISC ટાઈપના હોય. RISC એટલે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. અહીંયા માઇક્રોપ્રોસેસર CISC કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. ISC નું ફૂલ ફોર્મ સેમ છે, ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. ખાલી C માઇક્રોપ્રોસેસરમાં C લાગે કોમ્પ્લેક્સ, માઇક્રો કંટ્રોલરમાં R લાગે RISC. ઓકે, સો માઇક્રોપ્રોસેસર ઇઝ ઓફ CISC type, માઇક્રોકન્ટ્રોલર ઇઝ ઓફ RISC type. ઓકે, નેક્સ્ટ માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચર વોન ન્યુમન ટાઈપ છે. વોન ન્યુમન ટાઈપ એટલે શું? તો કે પ્રોગ્રામ અને ડેટા માટે એક જ મેમરી હોય. પ્રોગ્રામ એક જ મેમરીમાં સ્ટોર થાય અને પ્રોગ્રામને રન થવા માટે જરૂરી ડેટા હોય એ એક જ મેમરીમાં સ્ટોર થાય. Program and data both are stored in single memory. That is called von Neumann architecture. જ્યારે માઇક્રો કંટ્રોલર છે હાર્વર્ડ પ્રકારનું છે. હાર્વર્ડ એમાં શું હોય તો કે એમાં પ્રોગ્રામ માટે અલગ મેમરી હોય અને ડેટા માટે અલગ મેમરી હોય. ફોર પ્રોગ્રામ અ ડિફરન્ટ મેમરી ઇઝ ધેર, ફોર ડેટા ડિફરન્ટ મેમરી. એનાથી ફેર શું પડે તો કે પ્રોગ્રામ માટે અલગ એડ્રેસ લાઈન હોય, ડેટા માટે અલગ એડ્રેસ લાઈન હોય, એટલે પ્રોગ્રામ અને ડેટા ઇન્ડિપેન્ડન્ટલી ફેચ થઈ શકે. આમાં શું થાય? આમાં વોન ન્યુમનમાં શું થાય? જ્યારે પ્રોગ્રામ જતો હોય ત્યારે ડેટા સાથે જઈ ન શકે. જ્યારે પ્રોગ્રામમાંથી ડેટા જતો હોય ત્યારે સેમ થાય, ડેટા મેમરીમાંથી ડેટા ફેંચે, બે ટાઈમ એક સાથે થઈ શકે. જ્યારે આમાં એટ અ ટાઈમ પ્રોગ્રામ જાય કે ડેટા જાય, બેમાંથી એક જ થઈ શકે. બરાબર? તો આ માઇક્રોપ્રોસેસર છે એ વોન ન્યુમન ટાઈપનું છે, જ્યારે કંટ્રોલ આપણે માઇક્રો કંટ્રોલર છે હાર્વર્ડ ટાઈપનું છે. એમાં પ્રોગ્રામ ડેટા માટે અલગ અલગ મેમરી હોય. એક્ઝામ્પલની વાત કરી તો માઇક્રોપ્રોસેસરના એક્ઝામ્પલ છે 8085. આ બધા આઈસી ના નંબર છે. 8086 પેન્ટિયમ પ્રોસેસર, i3, i5, i7. આ તો બધા તમે અત્યારે સાંભળતા હશો, i3, i5, i7. આ બધા શેના એક્ઝામ્પલ છે? માઇક્રોપ્રોસેસરના. જ્યારે માઇક્રો કંટ્રોલરના એક્ઝામ્પલ શું છે? 8051. આ 8051 છે કે જે આપણે આ સેમેસ્ટરમાં ભણવાનું છે. 8051. નેક્સ્ટ આ AVR આખું અલગ માઇક્રો 8 મેગા. ઓકે, આ બધા શું છે? માઇક્રો કંટ્રોલરના એક્ઝામ્પલ છે. ઓકે, સો 8085, 8086, પેન્ટિયમ, i3, i5, i7 આ બધા એક્ઝામ્પલ છે ને માઇક્રોપ્રોસેસરના. જ્યારે 8051, AVR, 8 મેગા આ બધા છે ને એક્ઝામ્પલ છે આપણે માઇક્રો કંટ્રોલરના. ક્લિયર ધીસ થિંગ?
સો આ માઇક્રો કંટ્રોલર છે એનું માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલરની કમ્પેરિઝન છે. આ તમને જો 7 માર્ક્સમાં પૂછાઈ જાય તો તમારા બધા ડિફરન્સ લખવાના, અથવા 3 માર્ક્સ કે 4 માર્ક્સ અંદર પૂછાય તો એટલીસ્ટ 6 to 7 જેવા તમારે લખવાના થાય છે. બરાબર. સો ફરીથી એક ફટાફટ જોઈ લે. માઇક્રો પ્રોસેસર શું છે? સેમિકન્ડક્ટર આઈસી છે કે જે ડેટા ઉપર કેવું બહુ મોટી સંખ્યામાં ઓપરેશન કરી શકે છે. જ્યારે માઇક્રો કંટ્રોલ સેમિકન્ડક્ટર આઈસી છે, એની પાસે લિમિટેડ ઓપરેશન કરી શકે છે, અને એનું મેઇન કામ શું છે? પેરામીટરને કંટ્રોલ કરવું. માઇક્રો પ્રોસેસર યુઝ કરીને પીસી, લેપટોપ કે સુપર કોમ્પ્યુટરમાં, જ્યારે માઇક્રો કંટ્રોલર યુઝ એમ્બેડેડ સિસ્ટમમાં થાય છે. માઇક્રો પ્રોસેસર પાસે ALU છે, ટાઈમિંગ કંટ્રોલ યુનિટ છે, અને રજિસ્ટર છે. જ્યારે માઇક્રો કંટ્રોલર પાસે ALU, ટાઈમિંગ કંટ્રોલ યુનિટ, રજિસ્ટર, રેમ, રોમ, ટાઈમર આ બધી વસ્તુઓ અવેલેબલ છે. કારણ કે માઇક્રો કંટ્રોલર પાસે ખાલી ALU, ટાઈમિંગ કંટ્રોલ અને રજિસ્ટર છે, એટલા માટે એને ઓન ચિપ કોમ્પ્યુટર નો કહેવાય. જ્યારે માઇક્રો કંટ્રોલર પાસે ALU, ટાઈમિંગ કંટ્રોલ, રજિસ્ટર સિવાય રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ પોર્ટ, સિરિયલ ઇનપુટ આઉટપુટ, A to D કન્વર્ટર, ઇન્ટરપ્ટ કન્વર્ટર, આ બધી વસ્તુ ચિપની અંદર અવેલેબલ છે, ચિપની અંદર છે. એટલા માટે આને શું કહે? ઓન ચિપ કોમ્પ્યુટર કહેવાશે. માઇક્રો કંટ્રોલરનો ઇન્સ્ટ્રક્શન સેટ બહુ લાર્જ છે, જ્યારે માઇક્રો કંટ્રોલર ઇન્સ્ટ્રક્શન બહુ લિમિટેડ છે. માઇક્રો કંટ્રોલર ઇન્સ્ટ્રક્શન સેટ છે. માઇક્રો કંટ્રોલર પાસે માઇક્રો પ્રોસેસર પાસે બીટ ઉપર ઓપરેશન કરવા માટે બહુ ઓછી ઇન્સ્ટ્રક્શન છે. માઇક્રો કંટ્રોલર પાસે બીટ ઓપરેશન કરવા માટે બહુ લાર્જ ઇન્સ્ટ્રક્શન બહુ મોટો છે. માઇક્રો પ્રોસેસર છે સિસ્ક ટાઈપ એટલે કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર, જ્યારે માઇક્રો કંટ્રોલર છે RISC ટાઈપ અને રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. માઇક્રો પ્રોસેસરનું આર્કિટેક્ચર વોન ન્યુમન ટાઈપનું છે કે જેમાં ડેટા અને મેમરી એક જ મેમરી, ડેટા અને પ્રોગ્રામ એક જ મેમરીમાં સ્ટોર થાય છે. જ્યારે માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચર હાર્વર્ડ ટાઈપનું છે કે જેમાં પ્રોગ્રામ અને ડેટા બે અલગ મેમરીમાં સ્ટોર થાય છે. માઇક્રો પ્રોસેસરના એક્ઝામ્પલમાં 8085, 8086, 80 Pentium i3, i5, i6, i3, i5, i7 સોરી, આ બધા શું છે? એક્ઝામ્પલ માઇક્રો પ્રોસેસરના છે. જ્યારે માઇક્રો કંટ્રોલરના એક્ઝામ્પલમાં 8051 AVR 8 મેગા સિરીઝ, અથવા માઇક્રો કંટ્રોલર મોટોરોલાના Z સિરીઝના આવે, એ બધા માઇક્રો કંટ્રોલરના એક્ઝામ્પલ છે. ઓકે, so this is the comparison between microprocessor and microcontroller. આ બહુ મોસ્ટ IMP ક્વેશ્ચન છે.